યોગી સરકાર દ્વારા રાજ્યના 75 જિલ્લાઓમાં ફાયર ટેન્ડર્સ દ્વારા સંગમનું પવિત્ર પાણી પહોંચાડવાની અનોખી પહેલ શરૂ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી નહીં લગાવી શકનાર લોકો સુધી સંગમનું પાણી પહોંચાડવા માટે આગ અને આપત્તિ સેવા વિભાગે અનોખી પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ રાજ્યના 75 જિલ્લાઓમાં સંગમનું પાણી પહોંચાડવા માટે ફાયર ટેન્ડર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહાકુંભ 2025 દરમિયાન 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમની પવિત્ર ડૂબકી માટે પહોંચ્યા. તેમ છતાં ઘણા લોકો વિવિધ કારણોસર આ પવિત્ર પ્રસંગમાં હાજરી આપી શક્યા ન હતા. તેમના માટે સરકાર દ્વારા સંગમનું પવિત્ર પાણી તેમના ઘર દ્વાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ હેઠળ 300 થી વધુ ફાયર ટેન્ડર્સને ત્રિવેણી સંગમના પવિત્ર પાણીથી ભરવામાં આવ્યા છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી રહ્યા છે. દરેક ફાયર ટેન્ડર સરેરાશ 5000 લીટર પાણી લઈ શકે છે, જેનો અર્થ એ છે કે કુલ 5 લાખથી વધુ લીટર પાણીનું વિતરણ કરવામાં આવશે. આ પહેલથી રાજ્યના તમામ લોકો સુધી ત્રિવેણી સંગમના પવિત્ર પાણીનો લાભ પહોંચાડવાનો સરકારનો પ્રયાસ છે, જે તેમની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે. આ પહેલ રાજ્યના આગ અને આપત્તિ સેવા વિભાગ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહી છે.